આ ગળો હોય ને બહાર નીકળી ગયો તો આખો બેહી ગયો, પહેલી જ વારમાં બેહી ગયો ને તે પછી બધું મને દુખાવામાં શ્વાસ લેવામાં ફરક પડ્યો. બસ તો મિત્રો આપણી સાથે અત્યારે નયના માતાજી છે, જેઓ અત્યારે હાલ રાજસ્થાનમાં રહે છે અને વિડીયો જોયા હતા. વિડીયો હજી ત્રીજો બાર પડ્યો તો ત્યાર. ઓહો, ઘણા સમયથી આપણે વિડીયો જોતા હતા અને એને ખૂબ તકલીફ હતી. અત્યારે તેઓ રાજસ્થાનથી આ બીજી વાર આવ્યા, તો આપણે એને પૂછીએ, માતાજી તમને તકલીફ શું શું થતી હતી? મને અહીંથી આ હાથમાં અહીંથી મારા આ ગળો હોય ને બહાર નીકળી ગયો તો આખો, બેહી ગયો, પહેલી જ વારમાં બેહી ગયો ને તે પછી બધું મને દુખાવામાં શ્વાસ લેવામાં ફરક પડી ગયો. આ કેટલા સમયથી તકલીફ હતી તમને? મને તો એમ તો ઘણા સમયથી તકલીફ હતી. કેટલા વર્ષ થઈ ગયા છે અંદાજે? એટલા તો 7-8. અમે કાશ્મીર ફરવા ગયા હતા તો ઉપરથી મોટી બધી બેગ છે ને માથે પડી હતી ને એને હિસાબે પછી દુખાવો ઉપડી ગયો તો ને પ્લેનમાં અને બહુ તકલીફ થઈ ગઈ હતી. તે પછી આ નસ દબાઈ એને હિસાબે મગજ કામ નહોતું કરતું. તે આ 2 દિવસથી મગજમાં બધી રીતે સારું છે. રેડીને? હા. અને બીજું શું શું થતું તમને? પગમાં, કમરમાં? આમ બેહીએ, શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હતી અને અહીંયા દુખાવો થતો હતો ને આખે આ નસ દબાતી હતી આપણને રીસરની ને એને હિસાબે તો મને આ નસ પડતર રહીને એમાં વધારે અસર કરી ગયું છે. તો હવે રેડી ને સાવ? આ બધું રેડી. તમે શું કહેશો કાકા? રાજસ્થાન ક્યાં રહ્યો તમે? હું રાજસ્થાન પાલીમાં રહી છું. પાલીમાં? રાજસ્થાન પાલી, ગાયત્રી નગરમાં. અને બાને કેવી તકલીફ હતી આમ? તમે શું કહેશો? હા, એને તકલીફ તો હતી વધારે. હવે હા 2 દિવસથી આવ બિલકુલ સારું છે. હા, હા, ખરું શરીર કમ્પ્લીટ ને હવે રેડી. સરસ. ખૂબ ખૂબ આભાર. દર્શનભાઈ ની ન્યા કણે કોઈ પણ માણા આવે એને હનુમાનજીના 4 હાથ છે. એવી એની જેવી સેવા છે. એવા આવેલા પબ્લિક બધી એવું જ ધ્યાન રાખો અને એને મદદરૂપ બનો. સાચી વાત છે. ઘણા શું છે કે બહુ જ સેવાનો ભાવ છે એને આ તો કાંઈ હોસ્પિટલ નું કહેવાય. એ ધારે તો એટલું ઘણું બીજું થઈ શકે પણ છતાં એના દર્શન કરવા ને એનો હાથ અડે ને તો એ પબ્લિક ને ઘણું સારું થઈ જાય. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો. હા, તો એક અલગ છે એની ઉપર કૃપા છે હનુમાન દાદાની. નાજી ભગવાન ઘણી શક્તિ દે, માં ભગવતી ખૂબ દે. ડોક્ટરનું દવાનું કંઈ નથી, જે છે એ ઉપરવાળાની કૃપા છે. અને ઉપર વાળો જ કરે છે. હા, હકીકતે હું તો માત્ર નિમિત્ત મને બનાવ્યો છે, બાકી હકીકતમાં આ બધું ઉપર વાળો જ કરે છે. એ જ કરે છે. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો.